માન્ય શ્રી વિજયભાઈ શ્રી હર્ષકૃત નૈષધ્ય ચરિતમ મહાકાવ્ય વિશે વક્તવ્ય આપે એ પહેલાં હું આરાધનાબેન શોધનને વિનંતી કરું, આપ આવો અને શ્લોક ગાનથી વક્તવ્યનો પ્રારંભ કરો. શ્રી હર્ષકૃત નૈષધ ચરિતમમાંથી કેટલાક શ્લોકો ગાઉં છું. અજસ્રમભ્યાસમુપેયુષા સમમ મુદૈવ દેવ કવિના બુધેન ચ દધૌ પટીયાન સમયમ નયન નયમ દિનેશ્વર શ્રીરુદદમ દિને દિને હૃતસારમિવેન્દુમંડલમ દમયંતિ વદનાય વેધસા કૃતમધ્યબિલમ વિલોક્યતે ધૃતગંભીર ખની ખનીલિમા અખિલમ વિદુષામ નાવિલમ સુહૃદા ચ સ્વહૃદા ચ પશ્યતા સવિધેપી ન સૂક્ષ્મ સાક્ષિણી વદનાલંકૃતિ માત્રમક્ષિણી નિશા શશાંકમ શિવયા ગિરીશમ શ્રિયા હરિમ યોજયત પ્રતીતઃ વિધેરપી સ્વારસિકા પ્રયાસઃ પરસ્પરમ યોગ્ય સમાગમાય અર્થાપ્યતે વા કિમિયત ભવત્યા ચિત્તૈકપદ્યામપિ વર્તતે યઃ યત્રાંધકારા ખલુ ચેતસોપી જિહ્મેતરૈર્બ્રહ્મ તદપ્યવાપ્યમ પુણ્યે મનઃ કસ્ય મુનેરપિ સ્યાत् પ્રમાણમાસ્તે યદધેપી ધાવત તચ્ચિંત્ય ચિત્તમ પરમેશ્વરસ્તુ ભક્ત સહૃષ્યાત કરુણોરુણધિ મનોભુવસ્તે ભવિના મનઃ પિતા નિમજ્જયન્નેન સિતન્ન લજ્જસે અમુદ્રિ સત્પુત્ર કથા ત્વયેતિ સા સ્થિતા સતી મન્મથ નિંદિની ધિયા. ધન્યવાદ. સંસ્કૃત પર્વ વાગ્માધુરીમાં પુનઃ શ્લોક ગાનનો અવસર આપવા માટે માનનીય શ્રી મનીષભાઈ પાઠકનો હું આભાર માનું છું. આપ સૌએ 3 દિવસ મને ખૂબ જ શાંતિથી સાંભળી તે માટે આપ સૌનો આભાર. અને આ સમગ્ર યાત્રામાં જેમણે જેમણે મારી મદદ કરી તે સૌનો પણ આભાર માનું છું. આભાર આરાધનાબેન. હવે શ્રી હર્ષકૃત નૈષધ્ય ચરિતમ મહાકાવ્ય વિશે માન્ય શ્રી વિજયભાઈ પંડ્યાને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. વક્તાશ્રીનું આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે સર આપનું. શ્રી રામચંદ્ર ચરણૌ શરણમ પ્રપદ્ય. મહાકાવ્યાંચે કાવ્યાચે પંચપ્રાણ એવું મરાઠીમાં એક પુસ્તક વાટવે કરીને છે, એમણે લખ્યું છે. બહુ પ્રસિદ્ધ પુસ્તક છે. એનો હિન્દીમાં અનુવાદ રવિ થયો છે. સરસ પુસ્તક છે. મહાકાવ્ય જે સ્વરૂપ છે એના 5 પ્રાણ, એટલે કે આ જે 5 મહાકાવ્યો જેનો 3 દિવસથી આજે 3જો દિવસ આપણે એના વિશે એનું રસપાન કરી રહ્યા છે. અને મને એમ થાય છે કે મનીષભાઈને જેટલા ધન્યવાદ આપણે આપીએ એટલા ઓછા છે એવું મને થાય. કારણ કે મહાકાવ્ય એક એવું સ્વરૂપ છે, બહુ અઘરું સ્વરૂપ છે. અઘરું સ્વરૂપ છે એટલે બહુ વિશાળ ફલક પર પસરાયેલું અને જલ્દીથી તમારી પકડમાં ન આવે
એવા પ્રકારનું આ સ્વરૂપ છે. અને એના વિશે વક્તાઓને પણ બોલવું હોય તો મુશ્કેલી પડે એવા પ્રકારનું આ સ્વરૂપ છે. એના રસબિંદુઓ આપણે બધા શોધી કાઢીએ એ બધું છે, છતાં પણ આ એક સ્વરૂપ એવું છે કે જેના વિશે 3 દિવસ આવો મોટો એક આસ્વાદનો કાર્યક્રમ રાખવો અને ફરીથી મને એમ લાગે છે કે પુનર્જીવિત આ સ્વરૂપને કરવું, કારણ કે ક્લાસિકલ આ છે પ્રશિષ્ટ સાહિત્ય, ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર, એનો આ ભાગ છે. અને મિત્રો એમાં મારે છેલ્લા દિવસે અને છેલ્લું એટલે એવું છે કે છેલ્લા દિવસે છેલ્લું આ વક્તવ્ય છે. અને જે કવિ છે એ કવિ છે શ્રી હર્ષ. એટલે મિત્રો તમને એ પણ આમ તો તમે બધા વિદગ્ધ, જેમ આપણું મહાકાવ્યનું પણ એક નામ વિદગ્ધ સ્વરૂપ કહેવાય છે, વિદગ્ધ વિશેષણ દગ્ધ, એટલે વિશેષ રીતે જે કેળવાયેલા છે, જેમની રસરુચિ કેળવાયેલી છે, રસેન્દ્રિય તીવ્ર છે, એવા લોકો જ માણી શકે એવા પ્રકારનું આ મહાકાવ્ય છે. એટલે એવા વિદગ્ધ મહાકાવ્યનો આ જે છે, જે આજનો જે વિષય છે શ્રી હર્ષ, એ શ્રી હર્ષનું નૈષધીય ચરિતમ અથવા તો નૈષધ ચરિતમ, 2 નામો પ્રચલિત છે. એટલા આ હવે જે મેં તમને કહ્યું તેમ મહાકાવ્યના પંચપ્રાણ, એ પંચપ્રાણમાં છેલ્લું મહાકાવ્ય ગણાય છે. એની પહેલાં ઘણા મહાકાવ્યો આવી ગયા. એમાં મુખ્ય જે મહાકાવ્યો છે, જે આપણે ત્યાં મનીષભાઈ આવરી લીધા છે, કે કાલિદાસના 2 મહાકાવ્યો જે પહેલા દિવસે થયું, ગઈકાલે બીજા 2 મહાકાવ્યો કુરાતાર્જુન્યમ અને શિશુપાલવધ, એ 2 મહાકાવ્યો, અને આજનું ત્રીજું જે પંચમહાકાવ્યનું છેલ્લું કાવ્ય એ આ શ્રીહર્ષનું નૈષધીય ચરિત્ર. એટલે આ મહાકાવ્ય જે છે શ્રીહર્ષ આપણે ત્યાં 2 થઈ ગયા સંસ્કૃતમાં. એટલે તમે કેવી રીતે એને જુદા પાડશો? એટલે પછી હું તો વિદ્યાર્થીઓને એવું કહેતો જ્યારે ભણાવતો ત્યારે કે શ્રીહર્ષ એટલે સમ્રાટ હર્ષવર્ધન જે નાટ્યકાર છે, રત્નાવલી, પ્રિયદર્શિકા, એ જે છે, અને ત્રીજું નાટક, તો એ 3 નાટકોના જે કર્તા છે એ સમ્રાટ હર્ષવર્ધન થયા. અને આ જે છે શ્રીહર્ષ, એટલે કેટલાક ઇતિહાસકારો શ્રીહર્ષને બીજો શ્રીહર્ષ, શ્રીહર્ષ બીજો એમ પણ એનું વર્ણન કરે છે. અને શ્રીહર્ષનું જે નૈષધીય ચરિત્રમ છે એના જેવું મને લાગે છે કે સંસ્કૃત સાહિત્યમાં બહુ ઓછા વિવાદાસ્પદ કવિઓ થયા હશે. એટલા બધા વિવાદ આ શ્રીહર્ષ વિશે થયા છે, એમની ગુણવત્તા વિશે. એમણે જે કાવ્ય લખ્યું છે, કાવ્યની કેટલી ગુણવત્તા છે, એને ક્યાં સુધી આપણે એને મૂલ્યાંકન કેવું કરી શકીએ, એના વિશે બધા બહુ મોટા વિવાદો સંસ્કૃત સાહિત્યમાં છે. એટલે મિત્રો આવું આયોજન કરવું અને આપ સર્વ મિત્રો આવા સમયમાં અહીં આ રીતે શાંતિથી અમને સાંભળવા, એ પણ એક વિરલ અવસર છે અહીંયા. અને મને તો એવું થાય છે મિત્રો કે ઘણા સમય પછી આપણે આ સમય છે બહુ ટ્રેચરસ છે, બહુ દગાખોર સમય છે, બહુ અનિશ્ચિત કાળમાં આપણે જીવેલા છીએ અને પસાર થઈ રહ્યા છીએ. અને એમાંથી પાછા ફરીથી તમને સૌને મળવાનું થાય છે આજે, એ પણ એક હું તો પુલકિત થાઉં છું એ વિચારે કે ફરીથી પાછા આપણે આ રીતે મળ્યા, આવા સમયમાંથી પસાર થઈને આવ્યા, એટલે એ પણ એક મોટી વાત છે. તો મિત્રો નૈષધીય ચરિતમ, જે એવું કહેવાય છે પરંપરામાં કે નૈષધમ વિદ્વદ ઔષધમ, નૈષધ એ વિદ્વાનોનું ઔષધ છે, એટલે વિદ્વાનોનું ટોનિક છે, એટલે વિદ્વાનો ટોનિક છે. એટલે આપણે શું છે ઘણીવાર ગુજરાતીમાં ને અંગ્રેજીના ઘણીવાર અર્થછાયાઓ ખબર ના હોય ને, એટલે આપણે શું કહે છે કે આપણે નથી કહેતા કે વિદ્યાર્થીઓ ખાસ તો આવું કહેતા હોય છે કે બામ છે આ લેખક તો. એટલે જે વિદ્યાર્થીઓ જે અર્થમાં કહે છે એ અર્થમાં નૈષધનું આ જે નૈષધીય ચરિત્ર છે એને બામ કહી શકાય, પણ એ તો વિદ્યાર્થીઓનો અને ખોટો અર્થ છે.
અંગ્રેજી પ્રમાણે એ અર્થ ખોટો છે. બામ એટલે જે તમને સાતા આપે, જે તમને આનંદ આપે, એ એનું બામનો સંસ્કૃત ઇંગ્લિશમાં અર્થ એ થાય છે. પણ આપણે અત્યારે ઘણીવાર આપણે ગુજરાતીઓ બાબતમાં બધા એક્સપર્ટ છીએ. અર્થનું પરિવર્તન કેવી રીતે કરવું, મૂળ અર્થ જે હોય અને એના બદલે બીજો કયો અર્થ આપણે અત્યારે એમાં ભરી દઈએ, સંક્રાંતિ કરીએ, એ આપણે એમાં ગુજરાતીઓ બહુ એક્સપર્ટ્સ છે. હું ઘણીવાર આવું અમે સતીશભાઈ વાત કરતા હોય તો આવું કહેતો હોઉં છું કે એટલે જસ્ટ આ તો કે લોજ અને બોર્ડિંગ તો મૂળ અંગ્રેજીમાં અર્થ જુદા છે ને ગુજરાતીમાં અર્થ બિલકુલ જુદા છે. એટલે લોજ એટલે ખરેખર તો રહેવું અર્થ છે અંગ્રેજીમાં આરાધના. લોજ એટલે રહેવું અને બોર્ડિંગ એટલે જમવું એવો અર્થ છે મૂળ અંગ્રેજીમાં. પણ આપણે તમે બધા સમજી ગયા હશો કે અત્યારે જે ગુજરાતીમાં આપણે જે અર્થ પ્રયોગ કરીએ છીએ તે લોજિંગ એટલે ખાવું, એમ લોજમાં ખાવા જાય છે અને બોર્ડિંગ એટલે રહેવાનું, એમ એવો અર્થ થાય છે. એટલે એ રીતે આપણે એ ગુજરાતી રીતે પોતે પણ પોતાની ભાષા અને ઇડિયમ્સ ઉપજાવી લેતા હોય છે. એટલે શ્રી નૈષધમ વિદ્વદ ઔષધમ એ વિદ્વાનોનું ટોનિક છે, એટલે પંડિતોનું ટોનિક છે. અને મિત્રો વિદ્વાનો એટલે જે સંસ્કૃતમાં મને ખબર નથી ગઈકાલે શું વાત થઈ, પણ પહેલા દિવસ હું હાજર હતો અને કાલે હું નહીં આવી શક્યો. આ વિદ્વાનોનું અવસર એવા મહાકાવ્ય વિશે બોલવાનું હતું ને એટલે જ કારણ કે મારે પાછી તૈયારી કરવાની એટલે હું નહીં આવી શક્યો. પણ એ મિત્ર જે પરંપરામાં જે કહેવાયું છે એ પરંપરા જે રીતે શ્રી હર્ષના નૈષધ ચરિત્રમને જે રીતે વધાવ્યું છે અથવા તો જે રીતે એમણે પરંપરાએ જે રીતે મૂલ્યાંકન કર્યું છે એ પણ મિત્રો સમજવા જેવું છે. કે દાખલા તરીકે આવી પરંપરા છે, આ તો બધી સંસ્કૃતની પરંપરા છે, બહુ લાંબો સંસ્કૃત સાહિત્યની દીર્ઘ પરંપરા છે. એટલે એમાં બધું જાત જાતનું આવતું હોય છે. તો કે જો મહાકાવ્યો છે, ગઈકાલ થઈ ગયું હોય તો મિત્રો થોડી પુનરાવર્તન થશે, પણ મને ક્ષમા કરજો. દાખલા તરીકે લઘુત્રયી સંસ્કૃતમાં જે મહાકાવ્યો છે પરંપરા, એમાં લઘુત્રયી એટલે કાવ્યની પરંપરામાં 3 નાના કાવ્યો એટલે કે મેઘદૂત, કુમારસંભવ અને રઘુવંશ, આ 3 લઘુત્રયી કહેવાય છે. અને બૃહત્રયી એટલે બૃહત્રયમાં જે ગઈકાલે 2 થયા તે આપણા કિરાતાર્જુનિયમ, શિશુપાલ વદના આજનું જે નૈષધીય ચરિતમ છે તે એ બૃહત્રયી કહેવાય છે. અચ્છા, તો આ પછી બીજું શું છે, આ જે મહાકાવ્યોની આ બધું શું પોપ્યુલર વિવેચન છે. સંસ્કૃતમાં પોપ્યુલર વિવેચન જે થાય છે ને એ પણ બહુ જ નોંધપાત્ર હોય છે. અને ઘણીવાર જે લોકોનો જે મત હોય છે એ કેટલીક વાર અનએરિંગ એટલે કદી એમાં ભૂલ થતી હોતી નથી મોટા ભાગે. જેમ નૈષધમ વિદ્વદ ઔષધમ એ કોણે કહ્યું છે આપણને ખબર નથી, પણ એક લોક વિવેચન છે, જનતામાં, લોકોમાં, વિદગ્ધોમાં, સહૃદયોમાં પ્રચલિત એવા પ્રકારનું અવિવેચન છે. એટલે આ એવા પ્રકારનું વિવેચન. તો જુઓ આ બીજું શું કહેવાય છે એમાં કે જે લઘુત્રયી, બૃહત્રયી, પછી બીજું એવું કહેવાય છે કે પહેલાં જે કુમારસંભવ અને રઘુવંશ એ 2 શું છે કે સ્ત્રી પ્રધાન મહાકાવ્યો છે. પ્રકૃતિ પ્રધાન, પ્રકૃતિ શબ્દ એ લોકો વાપરે છે, પ્રકૃતિ પ્રધાન મહાકાવ્ય છે કુમારસંભવ અને રઘુવંશ. પછીના જે 2 મહાકાવ્યો જેનો ગઈકાલે વિદ્વાન વક્તાઓએ ન્યાય આપ્યો છે, તો એ જે 2 ગઈકાલના મહાકાવ્યો છે ભારવીનું કિરાતાર્જુનિયમ અને આ માઘનું શિશુપાલ વધ, તો એ બંને પુરુષ પ્રધાન મહાકાવ્યો કહેવાય છે. એટલે પ્રકૃતિ પ્રધાન અથવા તો સ્ત્રી પ્રધાન. અને પછીના જે ગઈકાલના 2 મહાકાવ્યો કિરાતાર્જુનિયમ અને શિશુપાલ વધમ એ બંને પુરુષ પ્રધાન મહાકાવ્યો ગણાય છે. પ્રકૃતિ અને પુરુષ એટલે પુરુષ એમાં પ્રાધાન્ય ભોગવે છે. અને ત્યાર પછીનું જે આજનું જે એક રહ્યું મહાકાવ્ય નૈષધીય ચરિતમ, તો નૈષધીય ચરિતમ એ એવું મહાકાવ્ય છે કે જેમાં પુરુષ અને પ્રકૃતિ બંનેનું મહત્ત્વ છે. સરસ વિવેચન છે ને, આ વિવેચન સરસ છે, એક બ્રોડ આખું વિવેચન કરી નાખ્યું એમણે, જે આપણા જે બધા પ્રાચીન જે હતા સહૃદયો, કે આ જે મહાકાવ્ય છે એટલે રઘુવંશ, કુમારસંભવ,
કિરાતાર્જુન્યમ, શિશુપાલવધ અને નૈષધ્ય ચરિતમ. તો નૈષધ્ય ચરિતમમાં બંને છે, પુરુષ અને પ્રકૃતિ. એ તમે જાણો છો કે નૈષધ્ય ચરિતમ એ મહાભારતની જે નલોપાખ્યાન, નલની જે કથા છે, નલ દમયંતીની, એ કથા પર આધારિત આ મહાકાવ્ય છે. હવે તમે મિત્રો જોશો કે મૂળ જે મહાભારતની કથા છે, આની વિશેષતા જે છે આ મહાકાવ્યની નૈષધ્ય ચરિતમની, એ મિત્રો બહુ વિશિષ્ટ છે ને. એને કદાચ અન્યાય પણ થયો છે. હું પોતે એવું માનું છું કે એને અન્યાય થયો છે. મને પોતાને ઘણીવાર મારા વિશે એવું લાગે છે કે મારા વિશે મને અન્યાય થયો છે એવું નહીં. સાહિત્યમાં જેને અન્યાય થયો હોય એને ન્યાય અપાવો. મારા વિશે તો હું તો શું કરી શકું. પણ સાહિત્યમાં મિત્રો જેને અન્યાય થયો હોય એને હું મારી યથાશક્તિમતી એવી મારી જે કંઈ જે કારકિર્દી રહી છે, અને આ રહી છે એટલે જે સંધિ મેં જે કામ કર્યું છે એમાં મેં આ રીતે કામ કર્યું છે અને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે દાખલા તરીકે બધા મિત્રો જે રવિને બધા મિત્રો જાણે છે કે દાખલા ભવભૂતિ એવા હતા, તમે અહીં પણ જાણો છો બધા કે મનીષે એના વિશે પણ રાખેલો. તો ભવભૂતિનો પ્રાચીન સમયમાં પણ બહુ અન્યાય થયો છે અને અત્યારના સમયમાં પણ ઘણા વિવેચકોએ એના અન્યાય કર્યો છે. એટલે ભવભૂતિને મારે ન્યાય અપાવો હતો. એટલે ભવભૂતિ વિશે પુસ્તક લખ્યું, લેખો લખ્યા, ભવભૂતિની વિશેષતાઓ બતાવી, એનું ખાસ ગુણ રસ દર્શન કરાવ્યું વગેરે વગેરે. લડ્યો, લોકો જોડે ઝઘડ્યો પણ છું, અને વિવાદ પુષ્કળ કર્યા છે. તો એ રીતે એવું નૈષધ્ય ચરિત છે. એના વિશે પણ થોડું એવું મને લાગે છે કે થોડો અન્યાય અત્યારના વિવેચકોએ કર્યો છે. પ્રાચીનોએ આ દાખલાથી કે મેં તમને કહ્યું કે પુરુષ પ્રધાન, તો પુરુષ અને પ્રકૃતિ એટલે પુરુષ અને સ્ત્રી બંને જેમાં પ્રધાન છે એવું. અને તમે જોશો કે જે મૂળ મહાભારતની કથા છે, નલોપાખ્યાન, નલ અને દમયંતીનું ચરિત્ર જે છે એનો એમણે કેવળ અંશ જ લીધો છે. નળ અને દમયંતી અહીંયા જે ચિત્ર છે મિત્રો, એમાં શું છે કે દમયંતી અને નળ બંને જે છેલ્લો છૂટા પડી જવાનો જે પોઈન્ટ આવે છે, મુદ્દો, ત્યારે એ ત્યાં છૂટા પડે છે. ત્યાં સુધી તો આપણો નૈષધ્ય ચરિતનો કરતાં પહોંચતો જ નથી. એ તો કેવળ નળ અને દમયંતી બંનેને પરસ્પર અનુરાગ થાય છે, પ્રેમ થાય છે, આકર્ષણ થાય છે, અને એ લગ્ન સંબંધથી જોડાય છે. અને એનો મોટા સમયના પટ ઉપર ઘણા દિવસો સુધી જે ઉત્સવ થાય છે, બસ એનું વર્ણન કરીને ત્યાં અટકી જાય છે. નળ અને દમયંતીને પછી કલીને લીધે નળ પર અને દમયંતી પર જે વિપત્તિઓ આવી પડે છે એની વાત કોઈ નૈષધ્ય ચરિતમાં કરવામાં આવી નથી. આ એક મહત્ત્વની વાત છે. મૂળ મહાભારતમાં તો વનમાં, કામ્યક વનમાં રહે છે કલી, એટલે ત્યાં બધું એને વિતાડે છે, બહુ સતાવે છે, ઉત્પીડન કરે છે, એ બધું છે. પણ ત્યાં પછી યુધિષ્ઠિર કહે છે કે મારા જેવો અત્યારે કોઈ દુઃખી નહીં હોય, આવું કોઈ દુઃખ ભોગવ્યું હશે કોઈએ, કે જેટલું અત્યારે અમે દુઃખ ભોગવી રહ્યા છીએ, કષ્ટો ભોગવી રહ્યા છીએ. એટલે ત્યાં બૃહદાશ્વ જે ઋષિ આવે છે, ઋષિ કહે છે, ઋષિએ એમને એક ન્યાય પણ આપ્યો કે દુઃખાધિકમ પશ્ય. જ્યારે તમે દુઃખમાં હો ત્યારે વધારે જે દુઃખી હોય એના તરફ જોવું તમારે. દુઃખાધિકમ પશ્ય. દુઃખ હોય તો એનાથી આપણાથી વધારે જે દુઃખી હોય એના તરફ જોવું. એટલે એ રીતે બૃહદાશ્વ ઋષિ, એનું નામ પણ વિચિત્ર છે. બધા સંસ્કૃતમાં નામો બહુ વિચિત્ર હોય છે. બૃહદાશ્વ, તમે એનો જો શાબ્દિક અર્થ કાઢો તો વિચિત્ર અર્થ થાય. તો બૃહદાશ્વ ઋષિએ કહ્યું કે દુઃખાધિકમ પશ્ય. દુઃખમાં હોવ ત્યારે જે અધિક દુઃખી હોય એના તરફ તમે જુઓ. એમ કરીને કે જુઓ કે છે તમે તો શું દુઃખ ભોગવી રહ્યા છો. તમે તો તમારા ભાઈઓ સાથે રહો છો, તમારી પત્ની પણ તમારી સાથે છે. જ્યારે તમે અહીં જો નળનું ચરિત્ર તમે જુઓ તો કે નળ તો કેવો થઈ ગયો. નળ એની પત્નીથી વિખૂટો પડી ગયો. એનો પેલો કલી છે તે કલીએ એને કેટલું બધું ઉત્પીડન કર્યું, એને કેટલો સતાવ્યો, અને કેટલું બધું એણે દુઃખ અને કષ્ટો જ ભોગવ્યા છે. એટલે તમે એમ કરીને આખી નળનું ચરિત્ર કહે છે. તે લગભગ 180 શ્લોકોની આસપાસમાં તો આખી કથા સમેટાઈ જાય છે. એ 180 શ્લોકો જે મૂળ મહાભારતના, એમાંથી આ કવિએ શ્રી હર્ષે આછું જ કથા વસ્તુ છે. મેં તમને કહ્યું તેમ કલીની વાત નથી આવતી, કષ્ટોની વાત નથી આવતી, ફક્ત
નળ અને દમયંતી બંને લગ્નથી જોડાય છે અને બંનેનો મિલનનો શૃંગાર વર્ણવે છે અને ત્યાં આખી કથા પૂરી થાય છે. એટલે તમે જોશો કે આ કથા મૂળથી એ રીતે જુદી પડે છે ને એ મને લાગે છે કે ઘણા મિત્રોને આપણે રવિ ઘણાના ધ્યાનમાં વિવેચકોને આવ્યું નથી કે મૂળ મહાભારતમાં નળ છે તે દમયંતી આ જે શ્રીહર્ષનું નૈષધિ ચરિત્રમ છે, આપણે બધા સિદ્ધાંત છે આપણે બધા જાણીએ છીએ જીવનમાં અને સાહિત્યમાં પણ, અને ફિલ્મોમાં પણ એ સાહિત્યનો જ ભાગ ગણી શકાય. તો એમાં પણ બધામાં કે લવ એટ ફર્સ્ટ સાઇટ, આપણે બહુ જાણીતો સિદ્ધાંત છે કે લવ એટ ફર્સ્ટ સાઇટ. તો સંસ્કૃત સાહિત્યમાં, દુનિયાભરના સાહિત્યમાં બધામાં લવ એટ ફર્સ્ટ સાઇટનું વર્ણન કરવામાં આવે છે કે નાયક નાયિકા મળે, એકબીજાના જુએ, મળી દૃષ્ટ અને પછી આખો સંસાર શરૂ થઈ જાય. એટલે એ રીતે મળી દૃષ્ટ એટલે લવ એટ ફર્સ્ટ સાઇટ. એ છે. તો અહીંયા શું છે આ નૈષધીય ચરિતમાં કે લવ એટ ફર્સ્ટ સાઇટ તો નથી જ, પણ લવ એટ ફર્સ્ટ હિયરિંગ છે કદાચ. અહીંયા વસ્તુ આ બીજી મહત્ત્વની વાત એ છે ગૌરવભાઈ કે લવ એટ ફર્સ્ટ હિયરિંગ, કે નળે દમયંતી વિશે સાંભળ્યું છે, દમયંતીએ નળ વિશે સાંભળ્યું છે અને સાંભળીને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. જોકે આ બાબતમાં ભવભૂતિ અદ્વિતીય છે, ભવભૂતિને કોઈ નહીં પહોંચી શકે, એટલે મને એ બાબતમાં તો છંછેડતા જ નહીં. પણ ભવભૂતિ અદ્વિતીય છે, પણ છતાં લવ એટ ફર્સ્ટ સાઇટ સિદ્ધાંત પણ અહીંયા આવ્યો નથી. લવ એટ ફર્સ્ટ હિયરિંગ આ એક વાત. બીજી આ મિત્રો મહત્ત્વની વાત, કઈ રીતે આપણો કવિ શ્રી હર્ષ અને જે કઈ રીતે જુદો પડે છે, જે તત્કાલીન અથવા તે સમયનું જે સાહિત્યિક વાતાવરણ હતું એ સાહિત્યિક વાતાવરણમાં પોતે પોતાની વિભાવના પ્રમાણે કઈ રીતે સાહિત્યનું સર્જન કરે છે એ આ જે શ્રી હર્ષનું નૈષધિ ચરિતમાં એક વાત આ મિત્રો તમે જુઓ કે બાબતમાં નૈષધિ ચરિત બીજા બધા સંસ્કૃતના ઘણી બધી કૃતિઓ, તમે ટેક એની વર્ક, તમે કોઈ પણ કૃતિ લો તો લવ એટ ફર્સ્ટ સાઇટ હોય છે જ, અને પછી એમનો પ્રેમ આગળ ચાલે છે, પછી વિઘ્નો આવે, લવ ટ્રાયેંગલ આવે ને, પછી લવ ટ્રાયેંગલ, પ્રણય ત્રિકોણ આવે, એ બધામાં હોય છે. એવું અહીં પણ પ્રણય ત્રિકોણ આવે છે, પણ એની હું વાત જરાક આગળ જઈને કરું તો એ તો ખરું. પછી બીજી વાત, પ્રણય ત્રિકોણ તો ખરો, લવ એટ ફર્સ્ટ હિયરિંગ આવ્યું, પહેલાં સાંભળીને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પછી મિત્રો આમાં શું થાય છે કે જુઓ, આપણે ત્યાં બીજું અંગ્રેજીમાં એવું કહીએ છીએ અને વ્યવહારમાં સંસ્કૃત સાહિત્યમાં અને બીજા સાહિત્યમાં પણ આ પ્રકારના સિદ્ધાંતનું અનુસરણ થઈ રહ્યું હોય છે. એટલે એમાં શું આવે છે બીજું કે ભાઈ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. આ બીજો સિદ્ધાંત છે ખરો કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્રેમ અને યુદ્ધમાં બધું જ જાય જ છે, બધું જ ચાલે. સાધન શુદ્ધિની એમાં કોઈ અપેક્ષા રાખવામાં આવે નહીં, કોઈ ન રાખે તો પણ એને કોઈ દોષ દેવામાં ના ભાઈ કેમ, તો કે ચાલે તો એમને. એટલે એ તમે જોશો કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ મિત્રો તમે જોશો આ બાબતમાં નૈષધીય ચરિત જુદું પડે છે. એટલે એ વાત આપણા બધાના ધ્યાનમાં આવવી જોઈએ, વિવેચકોના ધ્યાનમાં આવવી જોઈએ, જે વિદ્યાર્થી કે જે સરહદેવો અભ્યાસ કરે છે એના ધ્યાનમાં આવવી જોઈએ કે એ જે નળ છે, હવે નળ અને દમયંતી એકબીજાને તો ચાહે છે, પણ જે લવ ટ્રાયેંગલ છે એમાં દેવો વચ્ચે આવે છે અને દેવો દમયંતી પ્રત્યે આકર્ષાયા છે, અને દેવોમાંથી કોઈ પણ દેવ એ પાછા પોતે અંદર મુક્ત છે, ગમે તે દેવ પસંદ કરી શકે. એમના સ્વર્ગમાં પણ એવું હોય છે, એટલે એ તો ચાલે. એટલે દેવોમાં ગમે તે દેવ એને પસંદ કરી શકે, પણ દેવો પાછા દમયંતી તરફ આકર્ષાયેલા છે, દમયંતીને ચાહે છે, દમયંતી સાથે વિવાહ કરવા માગે છે અને પરણવા માગે છે. અને એમાં શું થાય છે કે નળને એ લોકો સાથે છે, નળને એમ કહે છે કે તું અમારો દૂત થા, તું અમારો દૂત થા. તમે જો આ કેવી કટોક. નળ દમયંતીને ચાહે છે, નળને દમયંતી પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, દમયંતી પણ નળને ચાહે છે, એને પણ પ્રબળ. અને એમાં દેવો કહે છે કે અમે પણ દમયંતીને ચાહીએ છીએ ને અમારે પણ દમયંતી તરફ આકર્ષણ છે, એની સાથે
સંબંધથી જોડાવા માગીએ છીએ, એટલે નળને પકડે છે એ લોકો અને કે તું અમારા તરફથી અમારો સંદેશો લઈને અમારો દૂત બની અને તું જા. હવે આ તો કેટલું બધું મોટું સંકટ છે મિત્રો, કે જેને ચાહે છે એની આગળ બીજા લોકોનો સંદેશો લઈને જવાનું કે ભાઈ મને નહીં પણ હું તો આ દેવો તરફથી સંદેશો લઈને આવ્યો છું અને તમે એટલે દમયંતી તું એમાંથી કોઈને પસંદ કર. આવું નળ આવું ખરેખર બહુ સિન્સિયરલી, આમ એવું નહીં કે ઉપરથી બહુ સિન્સિયર. મહાભારતમાં એવું છે, મહાભારતમાં મિત્રો થોડીક એવી વાત છે કે નળ દમયંતીને કહે છે કે ભાઈ દેવો પણ તમારી સાથે સંબંધ કરવા માગે છે, તમારી સાથે લગ્ન કરવા માગે છે, તો તમે એને પસંદ કરો, હું તો કેવળ એનો દૂત છું. દમયંતી આગ્રહ કરે છે તો પછી કહે છે કે મને પણ તારી સાથે તો સંબંધથી જોડાવું જ છે, પણ તું મને એવો કોઈ રસ્તો બતાવ. હવે જો આ મહાભારતનો નલ છે, મહાભારતનો નલ એવું કહે છે કે તું એવો કોઈ રસ્તો બતાવ કે જેથી કરીને મારું જે આ કર્તવ્ય છે દેવોના દૂત તરીકેનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય હું બજાવી શકું અને છતાં તું મને છેવટે મળી શકે એવો કોઈ રસ્તો બતાવ. એવું નળ થોડો વિચલિત થઈ જાય છે અને વિચલિત જો થઈ જાય તો આપણે એનો દોષ જોવો જોઈએ નહીં. આ તો બહુ મોટી વાત હતી કે મોટી વાતમાં એ પોતે આટલું બધું નિષ્ઠાથી પ્રામાણિકતાથી એ દેવોનો દૂત બનીને આવે, દેવોના ગુણગાન દમયંતી આગળ ગાય અને એ નિષ્ઠાથી સિન્સિયરલી કહે કે ભાઈ તું દેવોમાંથી કોઈકને પસંદ કર. તો એમાંથી આ જે શ્રીહર્ષનું નૈષધીય ચરિત્ર છે એમાં એ મિત્રો એણે આ રીતે આખી વાત કરી. એટલે જુઓ બે મુદ્દાઓ થયા કે એક તો લવ એટ ફર્સ્ટ સાઇટ સિવાયની વાત નૈષધીય ચરિત્રમાં છે. બીજી વાત એ છે કે નળનું જે કેરેક્ટર છે, નળનું જે ચરિત્ર છે, પાત્ર છે, એ પાત્ર મિત્રો તમે જોશો કે એક બહુ મોટી વાત છે કે જે સામે દેવો તરફથી દૂત બનીને તમે મિત્રો જાણશો. સંસ્કૃત સાહિત્ય પણ આપણે બધા સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓ પણ અહીં બેઠા છે, તો સંસ્કૃત સાહિત્યમાં પણ મિત્રો આવા પ્રકારનું ઉચ્ચ ચારિત્ર્ય દર્શાવનારા ઘણા ઓછા પાત્રો અને ઘણું એવું ઓછું આલેખન થયું છે. હું તમને કહું, લેટ મી ટેલ યુ, મારે તમને કહેવું જોઈએ કે સંસ્કૃત સાહિત્ય તો બહુ મુક્ત છે વિચારોથી ને એ રીતે, એટલે એની સરખામણીમાં તો આપણે બધા બહુ સંકુચિત બની ગયા છે એવું લાગે આપણને. એટલે એવું છે. પણ સંસ્કૃત સાહિત્યમાં દાખલાથી કે જે કાવ્ય પ્રકાશ કે અલંકાર શાસ્ત્ર ભણાવે છે અથવા તો ભણ્યા છે એ લોકોને ખબર છે કે દેવોએ જેમ અહીં નળને દૂત બનાવે, બરાબર, એવું સંસ્કૃત સાહિત્યમાં કોઈ નાયિકા હોય સતીશભાઈ, તો નાયિકા હોય તો કોઈ પોતાની જે સખી હોય એ સખીને દૂતી બનાવે કે તું અમારો સંદેશો લઈને જા. તો પછી શું થાય છે કે એ દૂતી પોતે પોતાની નાયિકા તરફથી પોતાની સખીનો સંદેશો એને પહોંચાડવાનો બદલે એ સખી પોતે જ જે છે એની સાથે પ્રેમ કરવા લાગે છે. એટલે તમે જોશો કે સંસ્કૃતમાં બહુ પ્રખ્યાત પેલો શ્લોક છે, એમાં છેલ્લી પંક્તિ વાપીમ સ્નાતો મિતો ગતાસી ને પુનઃ તસ્યા ધમસ્યાંતિ, કે મેં તને મારો સંદેશો લઈને મોકલી હતી અને એને બદલે તું આવા પ્રકારનું કરી આવી. પણ એવી રીતે સરસ કહે છે, એનું સંસ્કૃતમાં તો અલંકાર શાસ્ત્રમાં બહુ ચર્ચા થઈ છે. વાપીમ સ્નાતો મિતો ગતાસી ન પુનઃ તસ્ય અધમસ્ય અંતિકે, તે અધમની પાસે તું ગઈ હતી એમ. એટલે અધમ શબ્દ પરથી એમ સૂચવાય છે કે આ દૂતી છે એ દૂતીએ નિષ્ઠાથી આ સખીનો નાયિકાનો સંદેશો પહોંચાડવાને બદલે એણે પોતે જ એની સાથે સંબંધ બાંધ્યો છે. જેમ આપણે ઘણી વખત આવા જે બધા આધુનિક સાહિત્યમાં, ગુજરાતી સાહિત્યમાં બધે પણ આવું બધું વર્ણન આવે છે ને, કે દાખલા તરીકે પેલો દરરોજ ભગવાનદાસભાઈ દરરોજ પેલો એ લખતો હોય પત્ર પ્રેમી અને પોસ્ટમેન દરરોજ એને આપવા જાય, તો એમાં શું થાય કે પેલો પ્રેમી બાજુ જાય પોસ્ટમેન સાથે પેલી લગ્ન કરી દે. એટલે તમે જોશો કે કેટલી અઘરી વાત છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ કેટલી બધી અઘરી વાત છે કે કોઈનું આવું દૌત્ય, કોઈનું આવું દૂત કર્મ આટલી નિષ્ઠાથી નિભાવવું
આવું કરવું એ મિત્રો એટલે નલ એટલે મિત્રો આપણે ત્યાં સંસ્કૃતમાં એટલું બધું સાહિત્ય છે, જબરજસ્ત સાહિત્ય છે. એમાં 1934માં હેન્ડીક્વી, જો કેટલું બધું સંસ્કૃતમાં કામ થયું છે રવિ. આ બધા જે મિત્રો યંગસ્ટર્સ બધા આવી રહ્યા છે, નવી પેઢી જે આવી રહી, એ બધાએ ધ્યાનમાં રાખવા જેવું છે કે હેન્ડીક્વી કરીને આસામના સ્કોલર, આસામના વિદ્વાન છે. મને ભોળાભાઈએ કહેલું કે એચ ભલે શરૂ થતો હોય HANDIQUI, પણ એનો ઉચ્ચાર સેન્ડિક્વી થાય છે આસામની ભાષામાં. આસામની ભાષામાં સેન્ડિક્વી થાય છે. આમ ઇંગ્લિશમાં લખાય છે હેન્ડીક્વી HANDIQUI, પણ આપણે ત્યાંની જો ભાષામાં બોલીએ આસામની ભાષામાં તો એને સેન્ડિક્વી એવો ઉચ્ચાર. એ સેન્ડિક્વીએ 1934માં મિત્રો આખું જે આ નૈષધીય ચરિત છે, મેં તમને જે કહ્યું તે પ્રમાણે માંડ 180 શ્લોકોનું નલોપાખ્યાન, એમાંથી શ્રીહર્ષે 2827 એટલે 2827 શ્લોકોનું દીર્ઘ કાવ્ય એમણે રચ્યું. અને એમાં પાછી આટલી જ વાત કે બંનેના લગ્ન થાય છે અને લાંબો સમય સુધી એમણે આનંદ કર્યો, એટલી જ વાત એટલે પાંખું કથા વસ્તુ લઈ અને શ્રીહર્ષે આવું મોટું દીર્ઘ કાવ્ય એણે રચ્યું. તો એ સેન્ડિક્વીએ 1934માં આખું આ 2827 એટલે 2827 શ્લોકોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું છે. એ ચોપડી મને તો મળતી નથી, પણ પછી ગમે તેમ કરીને મેં મેળવી અને જોયું. કારણ કે એટલું સરસ કામ કર્યું છે એણે, એટલી બધી સરસ નોંધ આપી છે. અને હા, અને બીજું મિત્રો, હું સતીશભાઈ જોડે તો દર સવારે અમે વાત કરતા હોઈએ છીએ. મારે જે બધું આવું ચાલતું હોય તો થોડું એમની આગળ વાત કરીને પાકું કર મારે કયા મુદ્દા બોલવાના છે એવું પણ થાય. તો એમાં મેં જોયું કે કેટલું બધું સંસ્કૃત સાહિત્યમાં લખાયું છે. મને મિત્રો મારું લગભગ હું દાખલાથી કે ક્યારે હું 1964માં MA થયો. 1964થી શરૂ કરીને આજ સુધી મારો મોટાભાગનો સમય સંસ્કૃત સાહિત્યમાં ગયો છે. મોટાભાગનો સમય, થોડું ઘણું ગુજરાતી સાહિત્યને બીજું વાંચ્યું છે, થોડું બીજી પ્રવૃત્તિઓમાં પણ સમય ગયો છે, દાઢી કરવી વગેરેમાં એ બધા. પણ છતાં મોટાભાગનો મારો સમય સંસ્કૃત સાહિત્યના વાંચનમાં, પરિશીલનમાં એમાં ગયો છે મિત્રો. તો તમે જોશો કે હજુ મારું વિસ્મય, આટલો બધો સમય મારો 1966થી મારો જે સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો, તો હજુ મારું વિસ્મય સંસ્કૃત સાહિત્ય વિશે શમ્યું નથી. મને એમ થાય કે આ કેવા માણસો, કેવા પૂર્વજો આપણા હતા, કેટલું બધું લખી ગયા છે, કેટલું કામ કરી ગયા છે. આ 12મી સદીમાં થઈ ગયેલો શ્રીહર્ષ નૈષધીય ચરિત 2827 શ્લોકોનું આ મહાકાવ્ય, એના પર મિત્રો જે ટીકાઓ થઈ છે. હવે ટીકાઓ તો આ જો મનીષભાઈ આ આયોજન ન કર્યું હોત, આ ઉપક્રમ ન કર્યો હોત, તું આ ટીકાનો તો હું પણ કદી, મારો આટલો બધો સમય સંસ્કૃત સાહિત્યમાં ગયો છે છતાં પણ આટલો મેં આ ટીકાને મેં જોઈ ન હોત. નારાયણ નામના એક ટીકાકાર થઈ ગયા, મહારાષ્ટ્રના હતા. અને મિત્રો આપણે સૌનો ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત એ છે. આપણે ગુજરાતીઓ સ્વભાવ બહુ નમ્ર છીએ, એટલે આપણે ગુજરાતની ગૌરવ લેવા જેવી બાબતમાં પણ ગૌરવ લેતા ખમચાઈએ છીએ એવું છે. એટલે એટલા નમ્ર સ્વભાવના એમાં શું. તો એ જે મહારાષ્ટ્રનો નારાયણ ટીકાકાર છે, એણે મિત્રો એના પર ટીકા લખી છે. હવે મિત્રો તમને ખાલી હું બસ બતાવવા જ લઈ આવ્યો છું. એના પર નારાયણની ટીકા છે. નારાયણ એટલે એવો અદ્ભુત ટીકાકાર છે. એ જો મેં આ મનીષે મને લેસન ન સોંપ્યું હોત તો આ કદી નારાયણની ટીકા વાંચવાનો નહોતો. તો મિત્રો આ પુસ્તક છે, આવું પુસ્તક છે. અને આ પુસ્તકમાં નારાયણની ટીકા છે, એવી અદ્ભુત ટીકા છે. પશ્ચિમમાં થયો તો એને આપણે ફૂકો કે એવું કંઈ નામ આપો એવો આપણે આખું નૈષધીય ચરિત છે. અને નારાયણ શું ટીકા લખે છે, અદ્ભુત ટીકા લખે છે. એટલે તમે જોશો કે એ રીતે. અને આવા બીજા ટીકાકારો છે. અને ગુજરાત માટે ગૌરવ થાય એવી વાત કે
નૈષધીય ચરિતને ગુજરાતે બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે. ધોળકામાં એક ચાંડુ પંડિત થઈ ગયા. ચાંડુ એટલે હું માનું છું કે એ તો સંસ્કૃતાઇઝ ગૌરવભાઈ નામ છે, પણ એ ખરેખર તો ચંદુ હોવા જોઈએ. આ સંસ્કૃતાઇઝ નામ છે. આપણે સંસ્કૃતાઇઝ આવું બધું કરતા હોઈએ છીએ. સંસ્કૃતવાળા આ બધામાં પાછા બહુ નિપુણ હોય છે, એટલે એ આવું કરતા હોય છે. એટલે ચંડુ નહીં પણ ચાંડુ પંડિત. તો ચાંડુ પંડિતની પણ એટલી સરસ ટીકા છે આના પર ઘણી ટીકાઓ લખાઈ છે. એમાંની એક આ મેં કહ્યું તે નારાયણની ટીકા તો મેં સતત જે કંઈ મને સમય મળ્યો એમાં મેં વાંચી છે. નારાયણની ટીકાનો અભ્યાસ કર્યો છે. અને એ તો મિત્રો હું તમને કહું કે એક સારી વાત છે. એક આ જે શ્રીહર્ષ હતો ને એ પોતે પાછો એ ત્રિપુરા માતા છે. ત્રિપુરા માતાની એણે સાધના કરેલી, આવી એના વિશે કથા છે, દંતકથા છે. ત્રિપુરા માતાની સાધના કરેલી અને સાધના કરીને ત્રિપુરા માતા પાસેની ચિંતામણી મંત્રનો પાછો એ ઉપાસક હતો. ચિંતામણી મંત્ર છે એનો એ ઉપાસક હતો. હવે ચિંતામણી મંત્ર એણે અહીં અવારનવાર નૈષધીય ચરિતમાં એનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ મેં ચિંતામણી મંત્રની ઉપાસના કરી છે. એટલે મને થયું ચાલું મને મળી જાય તો મજા આવી જાય. તો શું છે કે આ બધું માથાકૂટ મટી જાય. પણ અંદર જોયું કે એ ચિંતામણી મંત્ર તો નથી મળતો અંદર. ચિંતામણી મંત્ર એટલે ઓમ હ્રીમ ક્લીમ એવું કંઈક મળે છે, પણ આખો મંત્ર નથી મળતો. પણ દંતકથા એવું કહે છે કે ચિંતામણી મંત્રની ઉપાસના કરી અને આ ત્રિપુરાની ઉપાસના કરીને એણે પોતે પોતાનું પ્રગલ્ભ પાંડિત્ય અને મેધા એણે માતા પાસેથી વરદાન રૂપે પ્રાપ્ત કરી. બરાબર. પછી એણે એટલું બધું મેધાવી થઈ ગયો એ કે એટલું બધું એનું તેજસ્વી એની એટલે જે કંઈ બોલે લખે તો લોકો કંઈ સમજી જ ના શકે એવું થઈ ગયું. એટલે લોકો કશું જ સમજી ના શકે. એટલે પાછો ફરી એ તો ત્રિપુરા માતા શું થઈ ગયું કે હું તો જે બોલું છું લખું છું તો કોઈ કશું સમજી શકતું નથી. એટલે માતાએ એને સલાહ આપી. ત્રિપુરા માતાએ એવી સલાહ આપી કે જો મધરાતે છે ને તું કહે છે તારું માથું ભીનું કર, ભીના પાણીથી, ઠંડા પાણીથી તારું માથું ભીનું રાખ અને દહીં ખા. દહીં ખા અને માથું ભીનું કર. એટલે કહે છે કે તારી બુદ્ધિ થોડી મંદ થશે અને મન થશે એટલે પછી તને લોકો સમજી શકશે. આવી દંતકથા છે. એટલે દંતકથા પ્રમાણે એણે એ પ્રમાણે કર્યું અને પછી લોકો થોડુંક એને સમજી શક્યા. અને એ રીતે મિત્રો ભલું થયું. એ ત્રિપુરા માતાનું મારો કોઈ વિશેષ એમના પ્રત્યે એ નથી કંઈ ભક્તિ, પણ મને અત્યારે એમ થાય છે કે નૈષધીય ચરિત માટે પણ આપણે ત્રિપુરા માતાનો આભાર માનવો પડે કે જેથી કરીને આપણે કંઈક થોડું ઘણું જે હું આજે થોડું સમજીને તમારી સામે જે કોઈ હું વાત કરી શકું છું એ ત્રિપુરા માતાના પ્રતાપે છે. કે ત્રિપુરા માતાએ પેલાની બુદ્ધિ થોડી મંદ કરી શ્રીહર્ષની, અને જેથી કરીને એણે જે લખ્યું એ આપણે અહીં કંઈક થોડું સમજી શકીએ છીએ. અને એ તો આના પર આ બધી ટીકા આ મિત્રો જે જો દાખલા ટીકા જે છે પેલું નિર્ણય સાગર પ્રેસ, ગૌરવભાઈ નિર્ણય સાગર પ્રેસ મુંબઈનું છે. 1952નું 9મું સંસ્કરણ મારી પાસે છે, જે અત્યારે મારી પાસે હોય. આ મારી પાસે 1952મું. હવે આ ફરી છપાવવાનું છે. આ બધું છેવટે તો ઇટ વિલ બી લોસ્ટ ફોર એવર એવું થાય છે. મને તો એવું લાગે છે કે હંમેશ માટે આ તો નષ્ટ થઈ જશે એવું મને. એટલે એવું આ બધું જોઈને મને થોડો શોક પણ થાય છે. આમાંય વચ્ચે વચ્ચે બીજા પાના આવ્યા છે અને બરાબર એ થયું નથી પ્રકાશન, છતાં પણ જે છે મને મળ્યું અને મેં એનો ઉપયોગ કર્યો. તો તમે જોશો કે ત્રિપુરા માતાને કારણે આ થોડુંક આપણે સમજી શકીએ એવું શ્રીહર્ષે લખ્યું અને આપણી પાસે આ પુસ્તક. તો તમે જોશો કે જે અને એના પરનો જે ટીકાકાર છે આપણે નારાયણ જે ટીકાકાર છે એ ટીકાકાર પણ એવું અદ્ભુત બધું લખે છે, અદ્ભુત. અને બીજું આ જે મેં તમને કોઈ 2-3 સિદ્ધાંતો મેં તમને આપ્યા ને, એમાં શું છે કે આ જે છે બહુ વગોવાયેલો છે કવિ, એવું તો હું નહીં કહું. એટલે આમ એવું કહી શકાય, પણ સાહિત્યના વિવેચનના ને સમયે યુગે બદલાતી રુચિના મોટા પ્રશ્નો ઊભા કરે છે. મિત્રો આ જે શ્રીહર્ષ છે ને સતીશભાઈ,
એ બહુ મોટા પ્રશ્નો ઊભા કરે છે કે કેવી રીતે હાઉ ટુ સોલ્વ ધેમ. એવો મને પ્રશ્ન આ નૈષધ્ય ચરિત્ર વાંચતા બહુ વિગત મેં આ જ વખતે વાંચ્યું, હમણાં જ આ મનીષભાઈએ લેસન સોંપ્યું એટલે મેં વાંચ્યું. તો મેં આ વખતે જ આટલું બધું વાંચ્યું થોડું ઘણું. તો મને મોટા પ્રશ્ન એ થાય છે કે બહુ શૃંગારિક કવિ છે, અતિશય શૃંગારિક કવિ છે. એણે શૃંગાર એટલે વિષય એનો શૃંગારિક છે, નળ અને દમયંતીનું પરસ્પર આકર્ષણ છે એ બધું જ ખરું. અને પછી નળ અને દમયંતી બંનેનું લગ્ન થાય છે. લગ્ન પછીનું જે મિલનનું જે શૃંગાર રસ છે, સંભોગ શૃંગાર જેને આપણે કહીએ તે, તો એ મુખ્યત્વે સંભોગ શૃંગારની જ વાત છે. એ બધું છે. પણ એણે હવે મને જે પ્રશ્ન થાય છે આ વાંચતા અને એનું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે, કે એણે ઘણા દાખલા તરીકે હું સીધું તો સંસ્કૃત દાખલા તરીકે જે શ્લોકો છે એ સીધા તો હું પણ સમજી ના શકું એવા પ્રકારનું અઘરું સંસ્કૃત હોય છે. પણ એના પર નારાયણની ટીકા છે એ વાંચીને થોડું ઘણું આપણને સમજ પડે, સમજી શકાય એવું છે. એટલે બધા જે વિવેચકોએ જે આના પર જે લખ્યું છે, દાખલા તરીકે સેન્ડી ક્વીએ લખ્યું છે, બીજા જાની સાહેબ કરીને હું જે કહેતો તે અરુણોદય જાની સાહેબ, એમણે પણ નૈષધ્ય ચરિત્ર પર બહુ કામ કર્યું છે. પછી મેં તમને કહ્યું તે પ્રમાણે ધોળકાના આજે ચાંડુ પંડિત થઈ ગયા, ચાંડુ પંડિતની પણ બહુ સરસ ટીકા છે આના પર. ગુજરાત સાથે આ નૈષધ્ય ચરિત્રનો કોઈ વિશેષ સંબંધ છે. કેટલાક વિદ્વાનોએ એવું પણ કહ્યું છે કે નૈષધ્ય ચરિત્રનો કરતા શ્રીહર્ષ કદાચ ગુજરાતના હોઈ શકે એવી પણ એક સંભાવના ઘણા બધા મોટાભાગના લોકોએ બંગાળનો માન્યો છે. કેટલાક લોકોએ અહીંયા ઉત્તર ભારતનો એટલે કે કાશીના અને વારાણસીના માન્યા છે. પણ છતાં આ જે નૈષધ્ય ચરિત્ર છે એ આ પ્રમાણે છે. તો એ જે આખું જે રીતે આવે છે તો એમાં સંભોગ શૃંગાર તો આવે છે, અને જે રીતે એમણે આલેખન કર્યું છે તો સેન્ડિક્વી જે મેં આપને આગળ કહ્યું તે પ્રમાણે, અથવા હેન્ડિક્વીનું 1934માં બહાર પડેલો અનુવાદ, એમાં બીજા બધા વિવેચકોએ જાની સાહેબ દાખલા તરીકે અરુણોદય જાની સાહેબ બરોડા યુનિવર્સિટીમાં તે સંસ્કૃત વિભાગમાં અધ્યક્ષ હતા, બહુ વિદ્વાન માણસ હતા. એમનો દીકરો છે જયદેવભાઈ, જયદેવ જાની, એ વિદ્યમાન છે. એ જયદેવ જાનીએ ચાંડુ પંડિતની ટીકા ઉપર કામ કર્યું છે. એ પાછા ચાંડુ પંડિત આપણા ધોળકાના. અને બીજું મિત્ર, તમને આપણા સંસ્કૃતના મિત્રો તો શું છે કે પોતે સ્વયં પર્યાપ્ત હોય છે, એટલે બીજું બધું કંઈ બીજું જોતા હોતા નથી. પણ તમે મિત્રો કદાચ જાણતા હો કે અત્યારે આપણા જે ચંદ્રકાંત ટોપીવાલા સાહેબ છે, ગુજરાતીના મોટા મૂર્ધન્ય સાહિત્યકાર છે, એમણે આ નૈષધ્ય ચરિત્રના 2 સર્ગો, પહેલાં 2 સર્ગો અને ત્રીજો સર્ગનો થોડો ભાગ એમણે ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કર્યો છે. આ બીજું ગુજરાત સાથેનો આ કંઈક રહસ્યમય છે કે ગુજરાત સાથેનો વિશેષ સંબંધ છે. એટલે ટોપીવાલા સાહેબે પણ આવા અઘરા મહાકાવ્યનું એમણે ગુજરાતીમાં સમશ્લોકી 2 સર્ગો શું છે અભ્યાસમાં આવતા હતા પહેલાં. એટલે 2 સર્ગોનો અભ્યાસ આવતો હતો, એટલે તે વખતે ભણતા હશે અને એમના મનમાં એના સંસ્કાર રહેલા હશે, એટલે સંસ્કાર પ્રમાણે એમણે એનો સરસ મજાનો અનુવાદ કર્યો છે, સમશ્લોકી અનુવાદ કર્યો છે. 2 સર્ગો અને ત્રીજો સર્ગ. અને રવિન્દ્રએ પરિચય પુસ્તિકા લખી છે, એણે પણ એ કરી છે, એણે પુસ્તિકા પણ લખી છે. યસ. એટલે તમે જોશો કે આનો આ જે કવિ છે એનો ગુજરાત સાથે વિશેષ સંબંધ છે. અચ્છા, એટલે જે નારાયણ જે ટીકાકાર છે એ ટીકાકાર જે ઘણીવાર મિત્રો શું છે કે કઈ રીતે સમજાવે છે અને એ કઈ રીતે એ પોતાનું પાંડિત્ય, એ કઈ રીતે પાંડિત્યનો કવિતા સમજવામાં, કવિતાનો આસ્વાદ લેવામાં એ પાંડિત્યને કઈ રીતે કામ લે છે એ મિત્રો આમ મજા આવે એવું છે. એટલે એકાદ દાખલો મને લાગે છે કે આપો, જરાક શૃંગારિક હશે, પણ અહીં મજા બીજી શું છે રવિ, કે અહીં જે ઓડિયન્સ મળે છે એટલું મેચ્યોર ઓડિયન્સ મળે છે. ભલે સંસ્કૃતની ભૂમિકા કદાચ ન પણ હોય, બેકગ્રાઉન્ડ ન હોય, પણ સાહિત્યની રીતે, એમની રસરૂચિની રીતે એ બહુ જ પરિપક્વ શ્રોતાઓ હોય છે. એટલે અહીં એ રીતે વાત કરવાની મજા આવતી હોય છે. એટલે જુઓ, દાખલા તરીકે એક આ જે હર્ષચરિત છે એનો એક શ્લોક છે
એ શ્લોક છે તે સંસ્કૃત થોડું કદાચ વાંચો અથવા ન વાંચો, પણ હું તમને એટલું કહું કે દમયંતી છે, તો દમયંતી બહુ સુંદર છે. દમયંતી એટલે દમયંતીનો લાવણ્ય પ્રવાહ છે. એ દમયંતીના લાવણ્ય પ્રવાહથી એમનું શરીર જે છે એ લાવણ્યનો અગાધ પ્રવાહ છે. એ પ્રવાહ જે વહે છે એમાં આ બે મિત્રો છે, કામદેવ. આજે જે શ્રીહર્ષે જે કલ્પના કરી છે એની જે કન્સીટ હોય છે ને, જેની કલ્પના હોય છે હંમેશા સંકુલ હોય છે. એટલે આપણે બધું સમજવું પડે કે શું શું આમાં આવે છે. એટલે સંકુલ કઈ રીતે જુઓ કે બે મિત્રો છે. બે મિત્રો કોણ? તો કે કામદેવ અને બીજો છે યૌવન. આ બે મિત્રો છે. એ બે મિત્રો આ જે દમયંતી જે છે એ દમયંતીની જે કાયા છે એ કાયામાં જે લાવણ્યરૂપી મોટો અગાધ પ્રવાહ જે વહે છે, તો બધું આ બધી એની કલ્પના છે. હું ગુજરાતીમાં કહી રહ્યો છું એટલું જ. એ પ્રવાહ વહે છે. એ પ્રવાહમાં આ બે મિત્રો નાહવા પડ્યા છે, સ્નાન કરવા પડ્યા છે. આ બંને, આ કામદેવ અને સ્મર. અને પછી હવે સ્નાન કરવા પડ્યા એટલે તમે મિત્રો જાણો છો કે સ્નાન કરવા પડ્યા તો ઘણીવાર જો તરવાનું થોડું કાચું હોય, કાચું પાકું હોય, ના આવડતું હોય તો આપણે શું છે ઘડા લઈને સ્નાન કરતા હોય છે, ઘડાની મદદ લઈને કે ઘડો લઈને. એટલે એમના માટે જે સ્નાન કરતી વખતે મદદરૂપ શું બન્યું છે તો કે દમયંતીના વક્ષસ્થળ. દમયંતીના જે વક્ષસ્થળ છે, જે ઉન્નત અને પુષ્ટ, એ વક્ષસ્થળ એ કવિ એમ કલ્પના કરે છે કે એ બે ઘડા છે. એ બે ઘડાને લઈ અને આ બંને મિત્રો આ અગાધ એવા લાવણ્યના પ્રવાહમાં તરી રહ્યા છે. અને તરતા તરતા આ બંને ઘડાઓની મદદથી તેઓ તરી રહ્યા છે. આ તો જાણે કે નૈષદ લખીને ગયા. પછી આ શું લખે છે નારાયણ? તો કહે છે કે એણે એવું લખ્યું, મૂળ નૈષદ શ્રીહર્ષે એવું લખ્યું કે બે ઘડા એમ, કારણ કે દમયંતી છે તો પ્લવકુંભવ દ્વયો હો પ્લવકુંભવ, તરવાના બે ઘડા. ત્યારે એ કહે છે, આવો નારાયણ કહે છે કે ખરેખર બે મિત્રો છે એટલે બે જોડી હોવી જોઈતી હતી. એટલે બે જોડી હોવી જોઈતી હતી. પછી એવું કહે છે, પણ કહે છે કે એક જ જોડી બતાવી છે, એટલા માટે એક જ જોડી બતાવી છે. હવે આ એની ટીકા છે, નારાયણની ટીકા. હું એ સંસ્કૃતમાં વાંચું છું, એ સમજ પડે એવી છે. સદા સહવાસિત્વ, હંમેશા એ બંને મિત્રો સાથે રહે છે. એટલે એકબીજા સાથે બહુ ગાઢ સંબંધ છે, યૌવનને અને કામદેવને. એટલે બધા સદા સહવાસિત્વ, પરસ્પર મિલિતી, તો હંમેશા મળતા છે. એટલે બંને મિત્રો છે અને બંને મિત્રો એક જોડીથી કામ ચલાવી લે છે. એમ એવી રીતે આખો એનો અર્થ આવો કાઢ્યો. નારાયણે આવો અર્થ આવ્યો. જે હર્ષે તો એવું કહ્યું નથી સ્પષ્ટપણે, પણ નારાયણે આવો અર્થ કાઢ્યો. એટલે મિત્રો તમે જોશો, મૂળ સંસ્કૃત હું વાંચી લઉં, ખાલી મને સંતોષ થાય. અપી તદ વપુષી પ્રસદપતો ગમિતે કાંતિ જરૈ અગાધતમમ સ્મર યૌવનયો ખલુ દ્વયો પ્લવકુંભૌ ભવત કૂચૌ, કૂચ વક્ષસ્થળ, કૂચૌ ઉભૌ. તો આ મિત્રો નારાયણ. એટલે મને તો આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ બાય નારાયણ. નારાયણની ખરેખર બહુ સરસ એ છે એની આખી. અચ્છા, બીજું મેં તમને કહ્યું તે પ્રમાણે આ પંડિત છે શ્રીહર્ષ, એટલે એના જે બધા કન્સીટ હોય છે, CONCEIT, કન્સીટ. કન્સીટ એટલે કેવળ ઇમેજિનેશન નહીં, કેવળ ઉત્પ્રેક્ષા નહીં, એ નહીં, પણ જરા સંકુલ એવા હોય છે. એવા જો સંકુલ હોય તો આપણે અંગ્રેજીમાં એને કન્સીટ કહીએ છીએ. તો એ કન્સીટ જે છે એ કન્સીટ એના પંડિત છે. એટલે પંડિત છે એટલે પોતે પોતાનું પાંડિત્ય બતાવ્યા સિવાય રહી શકતો નથી, પાંડિત્યનું પ્રદર્શન કર્યા સિવાય રહી શકતો નથી. એટલે દાખલા તરીકે હવે આ એક બીજો એક શ્લોક ઉદાહરણ તરીકે હું આપું છું. એટલે બીજું એક ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે ખાલી ગુજરાતીથી કામ લઉં છું કે દમયંતી છે, દમયંતીનું વર્ણન છે, બધું શૃંગારિક વર્ણન છે. પણ મિત્રો અહીં મેચ્યોર ઓડિયન્સ છે, કંઈ વાંધો નથી. એટલે જો એ દમયંતીનું સરસ વર્ણન છે. તો કે દમયંતીનું જે વર્ણન છે એનો આ શ્લોક છે કે જુઓ, કળશમાં એટલે શું છે
કે આ જે દમયંતીનું જે વક્ષસ્થળ છે એ પોતે વક્ષસ્થળ હતું એ પહેલાં એ પૂર્વજન્મમાં, એટલે આ એવી એની કલ્પના છે એવી એની કલ્પના છે કે શરીરના અંગ ઉપાંગોના પણ જુદા જન્મો પૂર્વજન્મો હોય છે, અને પૂર્વજન્મો પ્રમાણે એટલે દમયંતીના જે આ શરીરના જે આ વિશિષ્ટ અંગો છે વક્ષસ્થળ, એ વક્ષસ્થળ પૂર્વજન્મમાં શું હતા તો કે ઘડા હતા, એટલે ઘટ હતા, કલશ હતા, એટલે કલશ હતા. એટલે પછી એ દમયંતી અત્યારે એમનો દમયંતીના આ અંગરૂપે પરિણમ્યા છે, બરાબર. હવે શું થાય છે કે જે વ્યક્તિઓ દમયંતીને જુએ છે, દમયંતીને જુએ છે એટલે એમની આંખો બધી આમ ચક્રાઓ ફરવા મળે છે. એની આંખો દમયંતીને જે જુએ છે દમયંતીને, તો એની આંખો બધી ચક્કર એનું પોતાનું કંઈ ભાન રહેતું નથી કે શું થાય, એટલે એને ચક્કર આવવા મળે છે. એટલે હવે આ નળ જે આ શ્રીહર્ષ છે એ શું કહે છે કે આવું જે ભ્રમણશીલતા, એટલે કે આવું ચક્ર ભ્રમિત્વ, અંદર શ્રીહર્ષનો શબ્દ છે કે ચક્રભ્રમમ, એટલે આ રીતે ગોળ ગોળ ચક્રાવામાં જે જુએ એની આંખો ગોળ ગોળ ચક્રાય, એનું મગજ ચક્રાવા મળે. તો આવો ગુણ ક્યાંથી આવ્યો કહે છે. હવે એમાં નૈયાયિકોનો એક સિદ્ધાંત છે, એ સિદ્ધાંત જો સમજો, એ નૈયાયિકના સિદ્ધાંતનું થોડું જો જ્ઞાન હોય તો તમને આ શ્લોકમાં સમજ પડે. એટલે નૈયાયિકોનો સિદ્ધાંત શું છે તો કે નૈયાયિકોનો સિદ્ધાંત શું છે કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉત્પન્ન થાય ને, કોઈ પદાર્થ કાર્ય, દાખલા તરીકે ઘડો છે, આ દમયંતીના વક્ષસ્થળ એટલે પૂર્વજન્મમાં તો ઘડો હતા, એટલે ઘડો એક કાર્ય છે, પ્રોડક્ટ, ઇટ્સ એ પ્રોડક્ટ, એ પ્રોડક્ટ હતું, બરાબર. હવે કાર્યને ઉત્પન્ન કરવા માટે 3 કારણો જોઈએ નૈયાયિકોના સિદ્ધાંત પ્રમાણે. રવિ 3 કારણો જોઈએ. સમવાયી કારણ એટલે કે જેના વગર ઘડો ઉત્પન્ન જ ન થઈ શકે. બીજા શબ્દોમાં આપણે સાહિત્યમાં જે શબ્દ વાપરીએ ઉપાદાન કારણ, સમવાયી કારણ અથવા તો ઉપાદાન કારણ. એ સમવાયી કારણ સિવાય તો ઘડો ઉત્પન્ન થાય જ નહીં. એટલે મૃત્તિકા એટલે કે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, બરાબર ને. માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. અને પછી બીજું શું છે કે અસમવાયી કારણ જોઈએ, એટલે જે એમાં મદદરૂપ થતો હોય. દાખલા તરીકે માટી સિવાય તો ઘડો ઉત્પન્ન ન થાય. પછી બીજી મદદ કરવા માટે બીજા સહાય કરનારા જે તત્વો હોય, એટલે પાણી છે દાખલા તરીકે, તો પાણી છે એનું સહયોગી અથવા તો અસમવાયી કારણ છે. અને ત્યાર પછીના ત્રીજા કારણોમાં નિમિત્ત કારણો હોય છે. નિમિત્ત કારણોમાં પેલો ચાકડો, જે રવિએ પણ વાત કરી, ચાકડો હોય, એ ચાકડો, પછી દંડ જેનાથી પેલો કુંભકાર હોય, કુલાલ, એ કુલાલ જે લાકડીથી ચાકડો ફેરવતો હોય એટલે પેલો ફરે, એટલે જે એ નિમિત્ત કારણ છે. એટલે હવે એમાં શું છે મિત્રો કે જે કાર્યમાં હંમેશા કારણના ગુણો આવતા હોય. આ હું બહુ તમને ટૂંકમાં મારી અણઘડભરી અને સાદી ભાષામાં સમજાવી રહ્યો છું, પણ આ બધું આ જે શ્લોકમાં છે આ બધું અંદર ગૃહિત છે. આ નૈયાયિકોની આખી ફિલોસોફી, હેમંતભાઈ, આખી ગૃહિત છે આ જે શ્લોક છે એમાં. એટલે પંડિત કવિ કહેવાય છે. એટલે કે જે કાર્યમાં કારણના ગુણો આવતા હોય છે. કાર્યમાં મિત્રો ઘડો છે તો ઘડામાં મૃત્તિકા એક કારણ છે, પણ કયું કારણ? સમવાયી કારણનો ગુણો આવે, બીજા કારણોના નહીં. બીજા કારણોમાં નિમિત્ત કારણ છે અને અસમવાયી કારણ છે. એટલે દાખલાથી કે અસમવાયી નિમિત્ત કારણમાં શું છે કે કુંભકાર જે છે, જે ઘડો બનાવે છે, એ કુંભકાર ગોરો હોય તો એનું ગુણ કંઈ ઘડામાં ના આવે. એ ગોરો એટલે ઘડામાં એ ગોરો જ હોવો જોઈએ એવો કંઈ ગુણ હોવાની જરૂર નથી. પણ માટી કેવી છે? માટી જો શ્યામ હોય તો ઘડો શ્યામ હોય, માટી જો રાતી હોય તો ઘડો રાતો બને. એટલે જે ઉપાદાન કારણ છે, ઉપાદાન કારણના ગુણો આમાં આવતા હોય છે. એટલે જે દમયંતીને જોવાથી જેની આંખો ચક્કર બકર થઈ જાય છે અને જેનું માથું ભમી જાય છે, તો આ તો એવું થયું સિદ્ધાંત તો એવું કહે છે કે ઉપાદાન કારણના ગુણો કાર્યમાં આવે. ત્યારે અહીં તો એવું તો કંઈ બનતું નથી, એને બદલે નિમિત્ત કારણના ગુણો. એટલે નિમિત્ત કારણ પેલો ચાકડો, નિમિત્ત કારણમાં પેલું લાકડી, એના ગુણો આ દમયંતીના જે પૂર્વજન્મમાં
પૂર્વજન્મમાં કુંભ હતા એ હવે દમયંતીના શરીર પર શોભાયમાન થઈ રહ્યા છે, એ અત્યારે એ બન્યા છે. એટલે આ બધું તમે ફિલોસોફી જો સમજો તો તમારે આ શ્રીહર્ષનું નૈષધ્ય ચરિત સમજી શકાય. એટલે મિત્રો આ રીતે છે. હું થોડું સમેટેલું વાત, પણ મિત્રો પંડિત કવિ છે એટલે બહુ ધીરજથી એનો અભ્યાસ કરવો પડે. અને મને થાય છે કે આપણે આટલું સરસ બધું છોડી આટલું બધું હજુ આપણે આનો પૂરો પાર પામ્યા નથી. મેં હજુ આખું તો મેં વાંચ્યું જ નથી. જે મને થોડું જે મારા ઉપયોગમાં આવ્યું ને સંદર્ભ લાગ્યું એટલું મેં વાંચ્યું. અને હું નારાયણનું જે ટીકાકાર છે એના પર તો આફરીન છું કે એણે જે રીતે આખી ટીકા લખી છે, જે રીતે એણે કાવ્યનો અર્થ, કવિતાનો અર્થ ઉઘાડી આપ્યો છે આપણને, અદ્ભુત છે. એ તો આ બધું મેં અહીં ઘણી જગ્યાએ નોંધ્યું છે. એટલે પણ મિત્રો થોડુંક જે મારો મૂળ મુદ્દો જે હતો એ કે દરેક સાહિત્યકાર, મોટે ભાગે કોઈ સાહિત્યકાર એવો હોય કે સાહિત્યનું આખું વહેણ બદલી દે અને આખી રુચિ આપણી બદલી નાખે અને પોતે જે લખતો હોય એ પ્રમાણે આપણે સાહિત્યમાં જોડાઈ જઈએ, એવું પણ કોક સાહિત્યકાર એવા પણ આવતા હોય છે. પણ મોટે ભાગે સાહિત્યકાર જે હોય, લેખક હોય, કવિ હોય, એ પોતાના યુગનું સંતાન હોય છે. એટલે એ રીતે આ જે શ્રીહર્ષ હતા એ પોતે પોતાના યુગનું સંતાન હતા. એટલે એના યુગમાં ભાઈ રવિએ કહ્યું તે પ્રમાણે, રવિ મારા જૂના વિદ્યાર્થી પણ હતા, હવે અધ્યાપક છે. આઈ એમ વેરી હેપી ટુ સી હિઝ પ્રોગ્રેસ. અહીં મારા કેટલાક વિદ્યાર્થીઓ પણ જે હવે અધ્યાપકો છે બેઠા છે. એટલે એ હવે જે છે તે શું છે કે એ આ બધી વસ્તુનો અભ્યાસ કરવાની ખૂબ જરૂર છે. તો આ બધું આપણે મોડર્ન ને બધું કરીએ છીએ, પણ એની સાથે આને કોણ સંભાળશે? આ નષ્ટ થઈ રહ્યું છે. આ નારાયણને કોણ વાંચશે? હવે નારાયણને કોણ વાંચશે? મને એવો એ થાય છે, પ્રશ્ન થાય છે. કારણ કે એક શ્લોક, દાખલા તરીકે નીપીયસ્ય ક્ષિતિરક્ષિણ કથામ તથા દ્રિયંતે ન બુધા સુધામપી, આ પહેલો જ શ્લોકની પહેલી પંક્તિ છે. એ પહેલી પંક્તિના નારાયણે 5 અર્થો કાઢ્યા છે કે 5 અર્થો. અને એ પાછું એવું નથી કે ફેન્ટેસી છે એની, ફાર ફેચેડ અર્થ છે એવું નથી, બરાબર અર્થો એમાંથી નીકળી શકે એવા છે. તો શ્રીહર્ષ પોતાના સમયનું સંતાન હતું. તે સમયે ભાઈએ રવિએ કહ્યું તે પ્રમાણે એ ડિકેડન્ટ એટલે કે અવનતિ યુગનું, એવું કેટલાક ઇતિહાસકારોએ કહ્યું છે કે અવનતિ યુગનું આ કાવ્ય છે. એટલે ભારવીથી શરૂ થઈ ગયેલો અવનતિ યુગ. કાલિદાસ એકલા જ આ સરસ આપીને ગયા, ત્યાર પછી ભારવી ને માઘ અને પછી શ્રીહર્ષ, એ બધા અવનતિ કાળના મહાકાવ્યો છે. એટલે કે અવનતિ કાળમાં શું છે કે મેટર કરતાં મેનરનું વધારે મહત્ત્વ હતું. વસ્તુ કરતાં એની રીતિ, તમે કઈ રીતે કહો છો એ વસ્તુ મહત્ત્વની હતી. ઇન્સ્પિરેશન, પ્રેરણા કરતો પર્સ્પિરેશન, આમ પસીનો પાડીને લખે, તમારો વાંચવામાં પણ પસીનો પડે. દાખલા તરીકે મિત્રો નૈષધ્ય ચરિતમાં 14મા કે 15મા સર્ગમાં પેલા દેવો બધા આવ્યા ને, દમયંતીએ સ્વયંવર રાખ્યો છે. સ્વયંવર રાખ્યો એટલે એમાં શું થયું કે દેવો પોતે પણ ત્યાં આવ્યા, પણ દેવો પોતે નળનું સ્વરૂપ લઈને આવ્યા. નળનું સ્વરૂપ એટલે 4 તો એ બન્યા, 4 દેવો હતા, ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને યમ. આ 4 દેવો હતા. એ 4 દેવો પોતે નળનું સ્વરૂપ લઈને આવ્યા. અને 5મો પેલો ઓરિજિનલ નળ, 5મો ઓરિજિનલ નળ, અને 4 જે સ્વરૂપ નહીં લાવેલા એટલે ફેક, બનાવટી નળ. એટલે મિત્રો આ બીજી પણ મહત્ત્વની વાત એ છે જે મારે કહેવાની રહી જતી હતી કે તમે જોશો કે દમયંતી ગમે એટલા એની સામે પ્રલોભન આવે છે, દમયંતી દેવો અનેક રીતે શક્તિશાળી છે. દેવો પાસે ઘણું બધું છે. એમની પાસે નળ કરતાં જે મનુષ્ય નળ છે એ નળ મનુષ્ય તો આ દેવો આગળ કંઈ જ નથી. અન છતાં મિત્રો જો કેવું સરસ વસ્તુ છે, માનવ મૂલ્યોમાં આ રીતે આપણી શ્રદ્ધા બેસે કે કેવી સરસ. એ દેવોનો ત્યાગ કરીને દમયંતી કેટલી મક્કમ રહે છે. પેલો પોતાનો પ્રેમી છે, પોતે જેને ચાહે છે ને જે પોતાને ચાહે છે એ કહે છે કે ભાઈ હું તો દેવો માટે આવ્યો છું, તો પણ દમયંતી મક્કમ રહે છે. અને એક મનુષ્ય જ આ બધા તો ઠીક છે, બધા આટલી બધી ભરત શક્તિ હોય, સામર્થ્ય હોય, બધું હોય, પણ આ શ્રી નૈષધ્ય ચરિતમાં એવા મનુષ્યત્વનું સેલિબ્રેશન છે.
એટલે નહીં માનુષાત શ્રેષ્ઠતરમ હિ કિંચિત એમ જે વ્યાસે કહ્યું એ ફરીથી એકવાર અહીં થાય કે મનુષ્યને પસંદ કરે છે, દેવોને પસંદ નથી કરતી દમયંતી. હા, અને બીજો પ્રશ્ન કે શૃંગાર છે ઘણો બધો આજની આપણી રુચિને કદાચ કઠે એવો શૃંગાર છે. 12મી સદીમાં શ્રીહર્ષ થઈ ગયા છે. એની પર આ બધા ઘણા લોકોએ મલ્લીનાથે ટીકા લખી છે, ચારિત્રવર્ધને ટીકા લખી છે, નારાયણે ટીકા લખી છે, ચંડુ પંડિતે પણ ટીકા લખી છે. એ બધા લોકોએ ટીકાકારોને કોઈને અશ્લીલ લાગ્યું નથી મિત્રો. આ બીજો મારો પ્રશ્ન છે કે એ લોકોને શ્રીહર્ષને તો નથી જ લાગ્યું, એને તો લખ્યું છે, પણ આપણો 1934માં જે અનુવાદ કરી રહ્યા છે સેન્ડી ક્વી, એ સેન્ડી ક્વીએ હું પેલા બીજા બધા વિવેચનથી જોતો હતો, વિવેચનમાં એવું લખે કે ભાઈ અશ્લીલનું વર્ણન છે અને આ શ્લોકો અશ્લીલ છે. એટલે હું પછી મારી પાસે આ બધી મૂળ હતું એટલે પછી કાઢું તો મને પહેલું તો કંઈ સમજાય જ નહીં કઈ છે અશ્લીલ. કારણ કે પછી જોઉં કે ભાઈ સેન્ડી ક્વીએ ટ્રાન્સલેશન કરી છે કે નહીં, તો સેન્ડી ક્વીનું જોયું તો એમાં એણે અશ્લીલ ગણીને એનો અનુવાદ ના કર્યો એટલે મને ઘોર નિરાશા થતી કે આપણે તો એ અનુવાદ એણે નથી કરી. એટલે તમે જોશો કે શ્રીહર્ષ પરના ટીકાકારોને જે વસ્તુ અશ્લીલ નથી લાગી તે આજના આપણા અત્યારના સમયના જે સાહિત્યકારો છે, જે પંડિતો છે, જે વિદ્વાનો છે એને અશ્લીલ લાગ્યું છે. એટલે આના પછી એ મુદ્દો થયો ને, આ બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. આ મોટો પ્રશ્ન થઈ ગયો જેને હર્ષને અશ્લીલ નથી લાગ્યું. કારણ કે એમાં શું છે વણઝારા સાહેબ, એમાં શું આવે છે કે ફટાણાને બધું આવે છે. ફટાણા આપણે લગ્ન હોય તો સામસામે જાનૈયાઓને નૂતેરમાં જે આવ્યા હોય એ બધી જે સામસામે સ્ત્રીઓ હોય બધી ફટાણા ગાય એકબીજાના. ફટાણા એટલે એમાં તો બધી ઘણીવાર ગાળો ને અશ્લીને બધું કે તું આમ ને એવું બધું જ હોય. અને પાછું પેલા સામેથી જે અહીંયા કન્યા પક્ષવાળા હોય એ પેલા જાનૈયાઓનું બરાબર સ્વાગત કરવાનું હોય એટલે સામેવાળા પાછા જાનૈયાઓનો ઓફર કરે કે ભાઈ આ બધી છે દાસીઓ તમારી સેવામાં જ છે એવું આડકતરું સૂચન પણ કરે, અને કોઈ વખત તો આડકતરું પણ નહીં સ્પષ્ટ પણ સૂચન કરે. એવું બધું આ કાવ્યમાં છે. એટલે મિત્રો આ જે અશ્લીલતાનો પ્રશ્ન છે બહુ જ પેચીદો સવાલ છે મિત્રો. અને એટલે આપણે ખરેખર તો આપણો જે એક તો મારું તો મત એવો છે કે પહેલું તો આપણો જે આ વારસો છે એ વારસાને તો આપણે બહુ જ જેલસલી ઉત્સાહથી અને ઈર્ષ્યાપૂર્વક એને જાળવી રાખવો જોઈએ. એને એમાંનો કોઈ ભાગ ત્યાજ્ય ગણવો જોઈએ નહીં એવું મારું તો માનવું છે. અને આપણું જે બીજી વસ્તુ રવિ, મારે જે બધા નવા મિત્રો સંસ્કૃતના છે ને બધા કે આપણું જે ક્લાસિકલ છે એ સંસ્કૃતની સ્ટ્રેન્થ છે, તાકાત છે, સંસ્કૃતની તાકાત છે. અને એને મૂકીને મોડર્નિઝમ તરફ આપણે દોટ મૂકવાની કોઈ જરૂર ખરી? મને એવું લાગે છે કે મોડર્નિઝમ તરફ આપણે દોટ ન મૂકવું જોઈએ. પહેલાં તો તમે, કારણ કે મોડર્નિઝમમાં સંસ્કૃતમાં તમે મોડર્નિઝમ લાવવા જશો તો એ તો બનાવટી ઠરશે, એ ફેક ઠરશે. કારણ કે એના ખરા દાદાઓ તો બીજે બેઠા છે. જે મોડર્નિઝમ છે આધુનિકતાવાદના જે દાદાઓ છે તો બીજે બેઠા છે. એના જેવા આપણે કદી થઈ શકીશું નહીં સંસ્કૃતનો. એટલે સંસ્કૃતની સ્ટ્રેન્થ છે, એનું ક્લાસિસિઝમ છે, એની પ્રશિષ્ટતા છે, એની ભાષા વૈભવ છે, એનું સાહિત્ય છે, એની પરંપરા છે, લાંબી 5000 વર્ષની પરંપરા છે. એ પરંપરાને આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એટલે મિત્રો એ રીતે આણે પોતે કહ્યું છે શ્રીહર્ષે પણ એક જગ્યાએ પ્રેમનું એણે ઘણી વખત આવું આલેખન કર્યું છે. સંભોગમય શૃંગારમય આલેખન કર્યું છે, ક્યારેક બહુ ઉત્તમ પણ આલેખન કર્યું છે એમણે. એટલે તમારે શું છે કે શ્રમ લેવો પડે તો તમને આવા બધા સરસ મજાના શ્લોકો મળે. એમ કહ્યું છે કે બંને વચ્ચે એટલો બધો ઉત્કટ પ્રેમ હતો, એટલે પ્રેમની ઉત્કટતા પણ કેવી હોઈ શકે એનું પણ શ્રીહર્ષ વર્ણન કરી શકે છે. નર્યું શારીરિક સ્થૂળ એવું જ વર્ણન કરીને શ્રીહર્ષ અટકી જતા નથી. એ ત્યાંથી પણ આપણને આગળ લઈ જાય છે. અને એ કહે છે કે બંને જ્યારે નર દમયંતી હતા તો એકબીજાને આલિંગન આપતા ત્યારે બંનેનો રોમાંસ થતો. તો રોમાંસ થતો તે રૂંવાડા જે ખડા થઈ જતા એ રોમાંસ પણ જાણે નર દમયંતીને એટલા પૂરતો એમની વચ્ચે વિરહ આવતો હોય, એની વચ્ચે આડખેલી થતી હોય એવું પોતે એ માનતા. હવે કેટલી ઉત્કટતા હોઈ શકે
એક આંખ છે, એક નિમેષ, એક પલકારો મારે તો પલકારો મારે એટલા પૂરતો પણ પ્રેમી અને પ્રેમિકા બંનેનો એકબીજા સાથે પલકારો મારે એટલો સમય પૂરતું તો પ્રેમી પ્રેમિકાને જોઈ ન શકે, એટલે એટલા સમય પૂરતો પણ વિરહ થઈ જાય એવું પણ મિત્રો આ નૈષદ તરીકે શ્રી હર્ષે આલેખન કર્યું છે. આવું તો કેટલુંય છે, આપણી પાસે સમય પણ ઓછો છે અને ઘણું બધું માગી લે છે અભ્યાસ, એવા પ્રકારનું આ પુસ્તક છે. એટલે મિત્રો મનીષભાઈનો તો હું ખાસ આભાર માનું છું. અને આપણું જે ક્લાસિકલ છે, મેં બધું લેખ લખીશ, મેં કહ્યું છે એક ગુજરાતી તંત્રીના સામયિકના કે હું લેખ આપીશ તમને આના વિશે. એટલે બીજું બધું ઘણું બધા મેં બધા કોટેશન્સને બધું પુષ્કળ ભેગું કર્યું છે, પણ એ બધું હું નથી કહેતો. દાખલા તરીકે જો આ એક છે કે કઈ સ્ત્રીએ સ્વપ્નમાં તેને નળને ન જોયો. તમે જોશો બહુ સૂચક છે આ બધું જે હું બોલું છું. કઈ સ્ત્રીએ સ્વપ્નમાં તેને ન જોયો એટલે કે નળને ન જોયો. કઈ સ્ત્રીએ ગોત્રસ્ખલન એટલે નામ દેવામાં, સંબોધન કરવામાં, પોતાના પતિનું નામ દેવાને બદલે એનાથી નળનું નામ દેવાઈ જતું હતું. ગૌરવભાઈ, એનાથી નળનું નામ દેવાઈ જતું હતું કે પતિનું. એટલે કઈ સ્ત્રીએ ગોત્રસ્ખલનમાં તેનું નળનું નામ ન દીધું. અને રતિ ક્રીડામાં આ પાછો શ્રી હર્ષનો જે શૃંગાર પ્રત્યેનો એ છે. એટલે કઈ સ્ત્રીએ રતિ ક્રીડામાં પોતાની ઉત્કટતા વ્યક્ત કરવા માટે પોતાના પતિને નળ ન માન્યો, પોતાના પતિને નળ ન માન્યો એમ. એટલે પતિને નળ માનીને એની સાથે રતિ ક્રીડા કરે છે એમ, એવું છે. એટલે મિત્રો એવા પ્રકારનું આ બધું છે. એટલે છેલ્લે મિત્રો એક શ્લોક આરાધના તો બહુ સરસ ગાય છે અને બહુ સરસ એમણે કરીને. હું એવું માનું છું કે મને બહુ ખબર નથી, એટલે કંઈક ભૂલ થાય તો ક્ષમા કરજો, પણ આપણી જે અમદાવાદની જે નગરપાલિકા છે એ બીજા પ્રકારના હેરિટેજને બચાવવાનો પ્રયત્ન કરે છે અને ક્યાંક નષ્ટ પણ કરે છે, એવું કરે છે. એટલે એમાં આ આરાધના જે છે અવર યંગ સ્કોલર છે એ પોતે આ બીજી રીતે આપણો જે વારસો છે, સંસ્કૃતનો વારસો, એને બચાવવાનો એની પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે. નહીં તો તમે જાણો છો કે અત્યારે એ કુટુંબના તો બધું જે હેરિટેજ છે એને નષ્ટ કરી રહ્યા છે લોકો, વચ્ચેથી રસ્તો કાઢ્યો છે. એવું મેં છાપામાં વાંચેલું કે વચ્ચેથી એમનો જે છે એમાં વચ્ચેથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ વચ્ચેથી રસ્તો કાઢ્યો છે, બાકીનો 2 ભાગ સલામત રાખ્યા છે, એવું જાણું છું. પણ એને બદલે આ જે છે આ આરાધના કરે છે યંગ સ્કોલર જે આપણા છે યાર, તો એક છેલ્લું આ જે કરી સાહિત્ય સુકુમાર વસ્તુ નિદૃઢ ન્યાય ગ્રહ ગ્રંથિલે તર્કે વા મયી સંવિતા તરિસમમ લીલાયતે ભારતી. આ હર્ષનો શ્લોક છે, શ્રી હર્ષનો બહુ સુંદર શ્લોક છે. શય્યાવાસ્તુ મૃદુત્તરચ્છદવતી દર્ભાંકુરૈરાસ્તૃતા ભૂમિર્વા હૃદયં ગમો યદિપતિ તુલ્યારતિર્યોષિતામ. લાલુબા જુઓ, કવિતાની કોમળ શૈયા હોય કે તર્કની કાંટાળી પથારી હોય, પણ સરસ્વતી વાણીની દેવી, વિદ્યાની દેવી મારી સાથે એક સરખો વ્યવહાર કરે છે. હું અને કેમ સરસ પછી ઉદાહરણ આપે છે. સ્ત્રીઓને જો મનગમતો પીવું હોય, મનગમતો પતિ હોય, તો શૈયા કોમળ હોય કે કઠોર હોય, કાંટાવાળી હોય, પણ રતિ ક્રીડા એ સરખી જ રીતે માનન માણે છે. તો મિત્રો આપે મને સાંભળ્યો, એટલે ધ્યાનથી ખૂબ આભારી છું. મનીષભાઈનો ખાસ આભારી છું. માનનીય પંડ્યા સાહેબના વક્તવ્યથી કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સાહેબનું ખૂબ તાળીથી અભિવાદન કરીશ. પંડ્યા સાહેબ, આપણે વંદન, આપનો આભાર. સુકુમાર પરીખની પ્રેરણાથી સતત સળંગ 3જા વર્ષે સંસ્કૃત વાગ્માધુરી આપણે કરી શક્યા છે. માટે સુકુમારભાઈ પરીખ, રંજનાબેન પેંડરકર, મુકુંદભાઈ દવે અને ગૌરવભાઈ શેઠ
આમનો આભાર એટલા માટે માનું છું કે આ મહાનુભાવો થકી અમે સ્ટેજ સુધી આપણે પહોંચી શક્યા છે અને ત્યારબાદ સાહિત્ય પ્રેમીઓના દાનથી થોડો ઘણો ખર્ચ પણ એમાંથી આપણે કાઢી શક્યા છે. પૂરો તો હજી સુધી ક્યારેય પણ આ 3 પર્વમાં નીકળ્યો નથી. નીકળશે, જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી આપણે દર વર્ષે કર્યા કરીશું. 3 દિવસના વક્તાઓ શ્રી માનનીય શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, વસંતભાઈ પરીખ સાહેબ, સુચિતાબેન મહેતા, હર્ષદેવભાઈ માધવ સાહેબ અને આજના વક્તાઓ માનનીય રવિન્દ્રભાઈ ખાંડવાલા સાહેબ અને વિજયભાઈ પંડ્યા. સૌને વંદન, સૌનો આભાર. અને 3 દિવસ તમામ મહાકાવ્યોની પહેલાં જે ખૂબ મહેનત કરીને સતત લગભગ એ પ્રવાસમાં હતા છતાં પણ સમય કાઢીને ખૂબ સરસ રીતે તૈયારી કરી એ માટે આરાધનાબેન શોધનનો આભાર. ગુજરાતીની અંગ્રેજી અખબારોએ જે આ કાર્યક્રમની અગાઉ પણ નોંધ લીધી અને સતત આ કાર્યક્રમ બાદ પણ જે લેતા રહ્યા છે તમામ અખબાર તંત્રીશ્રીનો આભાર, એમના ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ 3 દિવસ સમય ખર્ચીને આપ આવ્યા અને સૌને અમારા કાર્યને વધાવ્યું એ માટે આપની સાહિત્ય પ્રીતિને વંદન, આપનો આભાર. અમારા હોમ કોમ્યુનિકેશન દ્વારા થતા કાર્યક્રમોનું કુરિયર ના મળતું હોય તો તેઓ પોતાનો વોટ્સઅપ નંબર મને બહાર નોંધાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આપનો સંપર્ક કરીશું ને એ માધ્યમ દ્વારા આપને જાણ પણ કરીશું. મૂળ આ બધા સાહિત્યિક વ્યાખ્યાનો અને પર્ટિક્યુલરલી આ સંસ્કૃત પર્વ આયોજન કરવાનો માત્ર ને માત્ર હેતુ એટલો છે કે જે લોકો સંસ્કૃત ભાષા વાંચી નથી શકતા, જેમને સંસ્કૃત ભાષાના સાહિત્યનો જરાય ખબર જ નથી, એ લોકો આ મહાકાવ્યોની કથા જાણી શકે, એ સાહિત્યનો પરિચય કેળવી શકે અને ત્યારબાદ આપણી ભાષામાં થયેલા સંસ્કૃત કૃતિઓ અને મહાકાવ્યોનો અનુવાદ જે થયેલો છે એ પુસ્તકો સુધી પહોંચી શકે અને એ થકી પ્રશિષ્ટ જે આપણું સાહિત્ય છે એ વાચકો સુધી મળી રહે. માત્ર ને માત્ર આ શુદ્ધ હેતુથી જ આ કાર્યક્રમનું આયોજન થાય છે. આ કોઈ પણ મહાકાવ્યના વિવેચન માટે કે એના માટે ક્યારેય આયોજન થતું નથી કે માત્ર ને માત્ર એ કથા શું છે મહાકાવ્યની તો એ પુસ્તક સુધી પહોંચી શકશે. માત્ર ને માત્ર આ ગદ્ય અને પદ્યમાં જે કંઈ આપણે મહાકાવ્યો કે બીજી પણ અન્ય કૃતિઓ સંસ્કૃતમાં આપણે કે સર્જકોનો પરિચય મેળવીએ છીએ કે આવતીકાલની યુવા પેઢી એ ટેકનોક્રેટ રહેવાની આપણે સૌ જાણીએ છીએ. તો એ માધ્યમ દ્વારા પણ એને યુટ્યુબમાં સરળતાથી સચોટ રીતે કંઈક વસ્તુ મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન થાય છે. તો એ ખાસ ધ્યાનમાં રહેજો કે ગુજરાતી સાહિત્ય કે સંસ્કૃત સાહિત્યના જે કંઈ કાર્યક્રમો થાય છે એ માત્ર ને માત્ર એ આ શુદ્ધ હેતુથી આપણે કરી રહ્યા છે. આગળ પણ આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી આપણે કરતા રહીશું. એક ગ્રુપ ફોટો માટે હું માનનીય મુકુંદભાઈ, ગૌરવભાઈ અને આરાધનાબેનને વિનંતી કરું કે મંચ ઉપર આવે અને બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એમને પૂરતો ન્યાય આપશો. આભાર.